નમસ્કાર, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે 26/5/2026 મંગળવાર, પુરુષોત્તમ માસ, અધિક જ્યેષ્ઠ સુદ એકાદશી. હવે અમુક પંચાંગમાં, અમુક વિશેષ કહીએ તો જે ડટ્ટાઓમાં, કેલેન્ડર્સમાં કમલા એકાદશીનું અનુસંધાન 27/5/2026માં બુધવારના આપ્યું છે. જે સાચા અર્થનું જે સાધક છે એને ખાસ મનની વ્યથા છે, એ કન્ફ્યુઝન્સમાં હોય છે કે કઈ એકાદશી સાચી માનવી. ખરેખર મંગળવાર વહેલી સવારના એટલે કે સોમવારની રાત્રિના 5:13 પછી, એટલે કે વહેલી સવારના મંગળવારના વહેલી સવારના 5:13 એકાદશી બેસી જાય, જે બીજા દિવસે બુધવારના 27/5/2026ના બુધવારને 6:23 સુધી એકાદશી રહે છે. એક મત એવું કહે છે કે જે ઉદિત તિથિમાં 60 ઘડીનો ભાગ વધારે આવી જતો હોય તો એને પ્રાધાન્ય વધારે આપવું. એક મત એવું કહે છે, સ્માર્ત સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય. વૈષ્ણવ સંપ્રદાયમાં ખાસ કરીને વૃદ્ધિ તિથિને પ્રાધાન્ય એટલું નથી અપાતું, જ્યારે સ્માર્ત સંપ્રદાય સાથે જે લોકો જોડાયેલા છે એમના માટે સેકન્ડ થિંગ, જે લોકોને રવિ યોગનો લાભ લેવો હોય, કુમાર યોગનો લાભ લેવો હોય, સિદ્ધ યોગનો લાભ લેવો હોય, એવં હસ્ત નક્ષત્રનો ખાસ કરીને લાભ લેવો હોય, જે ચતુર્મુખી મહાનક્ષત્ર છે એનો લાભ લેવો હોય તો એમને, અને ખાસ સ્માર્ત સંપ્રદાયના લોકોને ખાસ 26/5/2026 મંગળવારની એકાદશીને પ્રાધાન્ય આપવું. વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે એમને નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુમાં એમ ખાસ કહેવામાં આવ્યું છે કે એ દ્વાદશીના અનુસંધાન સાથે યુગ્મ જોડાયેલું હોય જે એકાદશી, તો એને પ્રાધાન્ય આપવું. એટલે સ્માર્તના સંપ્રદાય સાથે જોડાયેલા હોય એમણે ખાસ અનુકૂળતા હોય તો ચોક્કસપણે આજે 26/5/2026 મંગળવાર એ દિવસે તમે એકાદશીનો લાભ લઈ શકો. અને વૃદ્ધિ તિથિનો લાભ એ હોય છે કે તમે એમાં જે મંત્રજાપ અનુષ્ઠાન કરો, યજ્ઞ હોમ ઇત્યાદિ જે કંઈ કરો એનું વર્ધંતે એનો લાભ મળે છે. અને વૈષ્ણવ સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે, એમાં ખાસ કરીને બારસ સાથે જે જોડાયેલું છે એ અનુસંધાન લેવું. હું તો ત્યાં સુધી કહું છું કે જે લોકોને આવી માથાકૂટમાં ક્યાંય ન ગોઠવાવું હોય તો બંને એકાદશીનો લાભ લેવો. જય હો, જય હો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, રાધે રાધે.